નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે એ એટલે મગફળીની અંદર મિત્રો છેલ્લા દિવસોની અંદર સતત વરસાદ અને ઝાપટાઓના કારણે એ મગફળી જે છે એ ખૂબ જે છે એ મોટા પ્રમાણની અંદર એ પીળી પડી ગઈ છે। તો પીળી જે છે એ મગફળી પીળી પડી છે, તો એ મગફળી પીળી પડવાનું કારણ શું? આ મગફળી પીળી પડી છે તો એને કેમ લીલી કરવી? મિત્રો, આપણે બધાને ખબર છે કે જો મગફળી આમ ખેતરો આખા પીળા ધમરક થઈ ગયા છે, આ પીળા ધમરક ખેતરોને જે છે એ અઠવાડિયાની અંદર જો આપણે લીલા ન કરીએ તો ઉત્પાદન ઉપર એ મિત્રો 40% જેવો ઘટાડો થાય, આવું વૈજ્ઞાનિકો કહે છે। તો મિત્રો, આ પીળી મગફળી પડી છે એને લીલી કરવા માટે શું કરવું? તો કે એના માટે મિત્રો આપણા વૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ એમાં આપણે 100 ગ્રામ જે છે હીરાકસી અને 10 ગ્રામ એ લીંબુના ફૂલ આ આપણે નાખવા, અને સાથે સાથે એ મિત્રો આપણે ભલામણ કરીએ છીએ એ એટલે એમિનો એસિડ એટલે કે વરદાન, એક પંપમાં 25 ml, જો વધારે પીળી હોય તો 30 ml આ જો નાખી દઈએ તો એ મગફળી જે છે એ ચોથા દિવસે મિત્રો લીલી થઈ જશે। મગફળીની અંદર આ લીલી થઈ જાય એટલું જ નહીં, પણ મગફળીની અંદર હાલનો સમયગાળો એટલે 25 થી માંડીને 45 દિવસની મગફળી થઈ છે, એની અંદર વધારે પ્રમાણમાં ફૂલો બેઠા છે અને વધારે પ્રમાણમાં ફૂલો બેસશે, તો એને ખોરાકની પણ એટલી જરૂર પડવાની છે। તો છોડને જે છે સારામાં સારો ખોરાક મળી રહે એટલા માટે રંધાયેલો ખોરાક સીધો મળે એટલા માટે મિત્રો આ એમિનો એસિડ એટલે કે વરદાન એક પંપમાં 25 ml નાખીને છંટકાવ કરશું તો એને સીધો ખોરાક બનશે, વધારે પ્રમાણમાં હુયા બેસે, વધારે ફૂલ બેસે અને સાથે સાથે એ મગફળી પીળી પડતી પણ મિત્રો આપણે અટકાવી શકશું। માત્ર જે છે એ 25 થી 30 રૂપિયાના પંપની અંદર એ મિત્રો આપણા ઉત્પાદનની અંદર પણ આપણે વધારો કરી શકશું અને મગફળી પીળી પડે છે એને પણ મિત્રો આપણે અટકાવી શકશું। તો મિત્રો, આપ જે છે એ નજીકના એગ્રોમાં જઈ આપણા તાલુકાની અંદર જે છે એ ક્યાં મળશે, કેવી રીતનું મળશે, એના માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9389। આ નંબર પર ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર એ તમે આ હીરાકસી, લીંબુના ફૂલ અને વરદાન મગાવી શકો છો। 1 કિલો હીરાકસી, 100 ગ્રામ લીંબુના ફૂલ માત્ર 150 રૂપિયાની અંદર મળશે અને એમિનો એસિડ જે છે એ 600 રૂપિયાનું લીટર મળશે। તો ખેડૂત મિત્રો, આ જે છે એ આપ પણ ઘર બેઠા મંગાવી શકો છો અને આ મગફળી પીળી પડે છે, મગફળીની અંદર ઉત્પાદન વધારવું છે, તો મિત્રો આ એક આપણા માટે ખૂબ સરળ અને સસ્તો અને સારો જે છે એ ઉપાય છે। તો આપ પણ ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરી શકો છો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।